ખેડૂત માટે મોટી રાહતના સમાચાર. પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત દવા છંટકાવ માટે મશીન પર સહાય આપવામાં આવશે. 24,000 થી 60,000 સુધી સહાય મળવા પાત્ર રહેશે. આજે ગેસના બાટલાના નવા ભાવ જાહેર થયા. સરકારનો મોટું અપડેટ આપતા ગેસ સિલિન્ડર ભાવ ₹923 થયા અને ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓ માટે ₹300 રાહત આપી. ફરી વિદેશમાં હાહાકાર મચો. હોર્મુઝની ખાડીમાં મોતનું તાંડવ સાથે ત્રીજું યુદ્ધ નક્કી. ટ્રમ્પના નાકાબંધીના નિર્ણયથી ઈરાન પાગલ થઈ બાયો ચડાવી. આજે ધોરાજી માર્કેટમાં એરંડા અને રાયડાની માંગ વધી. 20 કિલો એરંડાનો ભાવ ₹1390 અને રાયડો ₹1250 સુધી બોલાયા. આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ફેરફાર. આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ ₹95.20 અને પ્રતિ લીટર ડીઝલ ₹90.10 થયો. ફરી ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની અંબાલાલ પટેલે આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે ખેડૂતોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકાની ધમકીઓ વચ્ચે શાંતિની આશા જીવન બની. ઈરાને ભારત દ્વારા અમેરિકાને મોકલ્યો શાંતિનો પ્રસ્તાવ. અમેરિકા સાથે ફરી યુદ્ધ રોકવાની આશા જાગી. આજે ખેડૂતો માટે ખુશીના સમાચાર. તમાકુના ભાવ વધારો જોવા મળ્યા. તમાકુના ભાવ 1300 થી 2400 વચ્ચે જોવા મળ્યા. અને ખાસ મિત્રો, સમાચાર પસંદ હોય તો જરૂર ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. આજે થરા માર્કેટમાં વધારે રાયડાની આવક થતા ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો. રાયડાના ભાવ 1320 થી 1400 સુધી ભાવ બોલાયા.